સો મારે આજે ઓવરનાઇટ જર્ની કરવાની છે. સાંજના 6:30 વાગ્યા છે અને હું સવારે 7 વાગ્યા સુધી ડેસ્ટિનેશન પર પહોંચવાનો છું, એટલે કે સતત 12 કલાક મારે ગાડી ચલાવવાની છે. સો હવે તમે પણ ઓવરનાઇટ ડ્રાઇવિંગ યા નાઇટ ડ્રાઇવિંગ કરતા હો તો એમાં શું વસ્તુ ધ્યાન રાખવાની છે એ આજે તમને કહું છું. હવે સિટીમાં જ્યારે હું ગાડી ચલાવું છું તો મારી જે પોઝિશન છે થોડી રિલેક્સ્ડ હોય છે, બટ હું અત્યારે આખી નાઇટ ડ્રાઈવ કરવાનો છું, એટલે જે પોઝિશન છે 90 ડિગ્રી કરી નાખીશ, અપરાઇટ કરી નાખીશ, સો દેટ હું હંમેશા અલર્ટ રહું. બીજી વસ્તુ, અગર જો તમે એકલા ડ્રાઈવ કરી રહ્યા છો, કોઈ વાત કરવા માટે નથી, તો ચ્યુઇંગમ ચાવતા રહ્યો, સો દેટ તમારું મોઢું ચાલતું રહે, એક્ટિવ રહે તમારા સેન્સીસ. યા પછી તમે કેફીન, જે ડ્રિંક્સમાં કેફીન હોય યા કોફી તમને ભાવતી હોય તો એ પી લો, એ તમને 4-5 કલાકની સારી એવી કિક આપી દેશે. અને લાસ્ટ બટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, અગર તમને એવું લાગે કે ભાઈ થોડીક આમ ઝપકી આવી રહી છે, આંખ બંધ થઈ રહી છે, કઈ શરમાવાની જરૂર નથી, કઈ તમારી મર્દાનગી ઓછી નહીં થઈ જાય, બિલકુલ સાઈડમાં સેફ સ્પોટમાં ગાડી રોકીને 15 થી 20 મિનિટની નાપ લઈ લ્યો. એ 20 મિનિટ તમને 5 કલાકની પાવર આપી દેશે અને આરામથી તમે તમારી જર્ની કમ્પ્લીટ કરી શકશો. અને પછી તમે ડેસ્ટિનેશન ઉપર પહોંચી જાઓ. અને આ મારી ટિપ્સ કંઈ કામ લાગે તો ડેફિનેટલી ફોલો કરવાનું નહીં ભૂલતા, ઓટો મેં રાખીને.